આજે આપણે સૌથી સરળ રીતે બે અલગ અલગ રેસીપી જોઈશું, એક શાક બનાવીશું અને એક મરચાંની રેસીપી જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જે એકદમ દેશી સ્ટાઇલની અને એકદમ સિમ્પલ છે પણ ટેસ્ટમાં ગજબની લાગે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ સિમ્પલ અને ટેસ્ટી રેસીપીને. તો સૌથી પહેલાં આપણે કોબીને લઈ લેશું અને અહીંયા મેં આ રીતનું જેટલી તમારે શાક બનાવવું હોય એટલું તમે કોબી લઈ શકો છો. અહીંયા મેં આ રીતે કોબી અડધું લીધેલું છે અને તેની આ રીતે હું પતલી એવી સ્લાઇસ કરી રહી છું. તમે જોઈ શકો છો હું કઈ રીતે તેને કટ કરી રહી છું. જો તમારા ઘરમાં તેની નાના એવા પીસીસમાં કે નાના એવા ટુકડા કરીને કરીને ખાતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો કોબીને આ રીતે સુધારી લેશું. તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે. મેં અતિશય પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એ રીતનું કોબીને સુધારેલું છે. બહુ સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે અને અત્યારે શિયાળામાં બહુ સારું એવું કોબી આવતું હોય છે. તો કોબીનું શાક પણ મીઠું પણ થાય છે અને સારું એવું થાય છે અને ચડી પણ સરસ રીતે જાય છે. તો આ રીતે આપણે કોબીને કટ કરી લઈશું અને મેં અહીંયા આટલા કોબી માટે 2 બટાકા નાના એવા લીધેલા છે. તેને પણ નાના એવા ટુકડા કરી લેશું. બટાકાને છાલ સાથે કરશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. જો તમને તમારા ઘરમાં છાલ ન ભાવતી હોય તો કાઢી પણ શકો છો. તો હવે બટાકા અને કોબી થઈ ગયા છે તો આપણે વઘારની પ્રોસેસ કરી લેશું. તો મેં લોયામાં તેલ લીધેલું છે. તેલ આવી જાય એટલે આપણે તેમાં માત્ર રાઈ એડ કરીશું અને રાઈ એકદમ સરસ એવી ક્રેકલ થઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું. તો અહીંયા આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે. તેલ સરખું એવું હશે તો સરસ એવો ટેસ્ટ આવશે અને સરસ એવું શાક લાગશે. અને અહીંયા મેં આગળ લમસમ લીધેલું છે. તો જો પાછળથી ઘટે તો આપણે પાછળથી એડ પણ કરી શકીએ. હવે તેમાં હિંગ એડ કર્યા પછી આપણે બટાકાના પીસીસને એડ કરી દઈશું. થોડી વાર માટે હલાવી લેશું. ત્યારબાદ કોબીને એડ કરી દઈશું અને કોબીને પણ સરસ રીતે આપણે આ રીતે હલાવતા જશું. તમે જોઈ શકો છો ઉપર નીચે કરતા જશું અને સરસ એવું મિક્સ કરી લેશું. તો આ શાક જે છે તેને આપણે ન તો કોઈ એકદમ સરસ એવું વરાળે કરવાનું છે. બહુ સરસ એવું એકદમ દેશી સ્ટાઇલનું શાક આપણે આજે બનાવીશું. બહુ મીઠું પણ થશે અને ટેસ્ટી થશે. હવે આપણે તેમાં હળદર પાવડર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો હળદર પાવડર એડ કરી અને આપણે હલાવી લેશું અને તેલ થોડું ઓછું લાગે છે એટલે મેં તેલ એડ કરેલું છે. તો બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેને આપણે ઢાંકીને તેની ઉપર પાણી એડ કરી દઈશું. એટલે પાણીની જે અંદરથી વરાળ થશે અને એ વરાળમાં જ આ શાક ચડશે એટલે એકદમ સરસ એવું ખાંડ વગર પણ મીઠું લાગશે. હવે તેને આપણે સાઈડમાં કરી દઈશું અને જ્યાં સુધી તે બફાય ત્યાં સુધીમાં આપણે મરચાં લઈ લઈશું. તો મરચાં મેં આ રીતના લીધેલા છે. તમે લાલ મરચાં, લીલા મરચાં કોઈ પણ મરચાં લઈ શકો છો. તો આજે આપણે ભરેલા મરચાં પણ દેશી સ્ટાઇલથી, જે મારા મમ્મી જે બનાવે છે એ સ્ટાઇલથી હું તમને શીખવાડી રહી છું. તો હવે આપણે મરચાંને વચ્ચેથી એક કટ લગાવી દઈશું અને મરચાંને સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ તેનું સ્ટફિંગ કરી લેશું. તો તેના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો ચણાનો લોટ મેં અત્યારે લમસમ લીધેલો છે અને જ્યારે પણ હું મરચાં ભરેલા બનાવું છું ત્યારે થોડો મસાલો વધારે જ બનાવું છું, જેથી કરીને પાછળ પણ જ્યારે મરચાંના ચીરિયાનું પણ સંભારો કરવો હોય ત્યારે પણ કામ આવે. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લેશું અને તેમાં આપણે હિંગ પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ મેં દળેલી ખાંડ લીધેલી છે. ઇનકેસ તમારે દળેલી ખાંડ ન લેવી હોય તો આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. સાકર પાવડર પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા આપણે કોથમરીના પાન એડ કરીશું અને ત્યારબાદ તેમાં તેલ એડ કરીશું. તો તેલ પણ મેં લમસમ લીધેલું છે. પાછળથી જરૂર પડશે એટલું આપણે એડ કરતા જશું અને સ્ટફિંગ તૈયાર કરીશું. ચપટી જેટલો જ સ્ટ્રોંગ એવો ગરમ મસાલો છે એટલે મેં ચપટી જેટલો જ યુઝ કરેલો છે. તો ટેસ્ટ પ્રમાણે એ એડ કરવાનો છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું સૌથી પહેલાં અને તેલની જેટલી જરૂર પડતી જાય એટલું આપણે એડ કરતું જવાનું છે. તો આ રીતે થોડું તેલ એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. એટલે તમે જોઈ શકો છો આ રીતે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. તો આ જે મસાલો છે તે થોડો ગળ્યો એવો રાખવાનો છે. એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તેનો, બહુ સરસ એવું લાગશે.
તો હવે આપણે અહીંયા લીંબુ પણ આપણે એડ કરેલું છે અગાઉ, અને ખાંડ પણ એડ કરેલી છે, એટલે ખાટો મીઠો અને મરચાં તીખા હોય એટલે ચટપટો એવો આ મરચાં થઈ જશે. તો આ રીતે થોડી એવી મુઠ્ઠી વડે એ રીતનો ભરભરો એવો આપણે મસાલો બનાવવાનો છે. મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે મરચાંને સરસ એવું દબાવીને સ્ટફ કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. આ રીતે આપણે સ્ટફ કરીને સરસ એવા બધા મરચાંને ભરી લેશું. હવે મેં અગાઉ જેમ તમને કીધું એ રીતે કે હું જ્યારે સ્ટફિંગ બનાવું ત્યારે આ રીતનું થોડું વધારે રાખી દઉં છું. તો તમે આ રીતે પણ કરી શકો છો. એક વખત થોડું વધારે સ્ટફિંગ બનાવીને તમે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ મરચાંનો સંભારો બનાવવો હોય તો તરત જ તમે ફટાફટ તૈયાર કરી શકો છો. તો હવે આપણે જે થોડો એવો મેં મસાલો બચાવીને રાખેલો છે તેને સાઈડમાં કરીશું, અને આપણું શાક એકદમ સરસ એવું લો ફ્લેમ ઉપર સરસ એવું ચડી ગયું છે. કોઈ જ વાર નહીં લાગે. બટાકાના નાના નાના પીસીસ કરેલા છે એટલે ફટાફટ તે પણ ચડી જશે, કોબી પણ સરસ એવું ચડી જશે, વરાળે જ સરસ એવું બંને વસ્તુ બફાઈ જશે. હવે આપણે બધી વસ્તુને સરસ એવું જોઈ લેશું. બટાકા પણ સરસ એવા પ્રેસ થઈ જાય છે, સરસ એવા બફાઈ ગયા છે. તો આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. પણ જ્યારે તમે કોબીની જે શાક ઉપર આપણે ડીશ રાખેલી છે એનું ખાસ ધ્યાન રાખવું. આ શાકમાં જરા પણ પાણી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ટેસ્ટ સરસ નહીં આવે. હવે આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરી દઈશું. અગાઉ આપણે હળદર પાવડર એડ કરેલો છે એટલે કોઈ એડ કરવાની જરૂર નથી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા આપણે મસાલા એડ કર્યા પછી પણ થોડીવાર માટે તેને લો ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે. જ્યાં સુધી આ રીતે તેલ ન ફૂટે ત્યાં સુધી તેને સરસ એવું ચડવા દેવાનું છે. ઇનકેસ થોડું તેલ ઓછું લાગતું હોય તો તેને અત્યારે પણ એડ કરી શકો છો, પણ આ રીતે સરસ એવું થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. તેમાં ધાણાભાજી એડ કરીને મિક્સ કરીને આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તેને હવે સાઈડમાં કરીશું, અને મેં સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેમાં થોડો લીંબુનો ફાડ એડ કરેલો છે, અને પાણી સરસ એવું ઉકળવા માંડે એટલે તેની ઉપર આ રીતની કાણાવાળી ડીશ કે તમે જે આપણે ખમણી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો એ રાખીને આપણે તેના ઉપર મસાલાવાળા જે મરચાં છે ભરેલા એ રાખી દઈશું. તેની ઉપર આ રીતે ઢાંકણથી ઢાંકી દેશું. તમે આ પ્રોસેસ સ્ટીમર એટલે કે ઢોકળિયામાં પણ કરી શકો છો. તો હવે ઢાંકીને ઉપર આ રીતે મેં વજનવાળી વસ્તુ રાખેલી છે, જેથી કરીને ક્યાંયથી હવા નીકળે નહીં, વરાળ નીકળે નહીં, અને સરસ એવા આપણા મરચાં બફાઈ જાય. તો થોડી વાર પછી આપણે ચેક કરી લેશું. સરસ એવા મરચાં બફાઈ જાય એટલે આ રીતે ચેક કરી લેશું. તમે જોઈ શકો છો ઇઝીલી જે આપણી ચપ્પુ છે તેની અંદર જતું રહે છે. જો કચાશ હોય તો તમારે ઇઝીલી અંદર જે ચપ્પુ છે તે નહીં જાય. તો મરચાં સરસ એવા થઈ ગયા છે, તેને સાઈડમાં કરી લેશું અને ત્યારબાદ તેનો વઘાર કરી લેશું. તો લોયામાં મેં થોડું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. ત્યારબાદ તેમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે તેમાં આપણે હિંગ પાવડર એડ કરીશું, અને ત્યારબાદ આ મરચાંને આપણે એડ કરી દઈશું. અને મરચાંને થોડી વાર માટે આપણે તેલમાં આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે. બને ત્યાં સુધી ચમચીનો ઉપયોગ કરજો, ઇઝી રહેશે ફેરવવામાં મરચાંને. તો આ રીતે આપણે મરચાંને ફેરવી લેશું. તમે જોઈ શકો છો બહુ મોટા મરચાં હોય તો વધારે ખુલી ગયા હોય તો આ રીતે છૂટા પણ પડી જવા કરે, એટલે બહુ ધ્યાન રાખવું મરચાંને ફેરવવા ટાઈમે. તો મરચાંની સ્કીન ઉપર થોડી થોડી એવી ડિઝાઇન થઈ જાય એટલે આપણે મરચાં ઉપર જે આપણો સ્ટફિંગનો મસાલો રાખેલો છે તે આમાં ઉપર છાંટી દેશું અને મરચાંને હલાવી લેશું. તમે જોઈ શકો છો તમારે વધારે કે ઓછો જે ઉપર મસાલો એડ કરવો હોય એ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખવું, મસાલો એડ કર્યા પછી તેને થોડીવાર માટે તેને શેકાવા દેવું, કારણ કે આપણે કાચા લોટનો મસાલો બનાવેલો છે તો તે થોડો શેકાઈ જાય તો ટેસ્ટ વધારે સારો એવો આવશે. તો હવે આપણો મસાલો એડ કર્યા પછી મરચાંને ફેરવતા ફેરવતા સરસ એવું થઈ જાય એટલે આપણે તેને ઉતારી લેશું. અને મેં અહીંયા શાકને ભરેલા મરચાં અને રાગીની રોટલી સાથે સર્વ કરેલું છે. જો તમે ક્યારેય પણ રાગીની રોટલી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. હેલ્થ બેનિફિટ બહુ જ આપે છે, કેલ્શિયમથી ભરપૂર હોય છે અને આયર્ન પણ ખૂબ મળે છે. તો જરૂરથી તેને પણ તમારા ડાયટમાં, તમારા રોજિંદા ભોજનમાં તેને સામેલ કરજો. અને આ શાકાહારે આ રોટલી અને ભરેલા મરચાં અને છાશ બહુ જ ટેસ્ટી લાગે છે. કંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે, બહુ જ ટેસ્ટી એવું આ જમવાનું તૈયાર થઈ ગયું છે. તો એક વખત જરૂરથી આ દેશી રીતે
બનાવેલું શાક અને ભરેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. ઇનકેસ તમારે જો જે શાક છે તેમાં ટમેટાં એડ કરવા હોય તો દેશી ટમેટાનો ઉપયોગ કરજો, અને એ પણ જ્યારે આપણે લાલ મરચુંને પાવડર ને ધાણા જીરું એડ કરીએ ત્યારે, અને થોડી વાર માટે ચડવા દેશો એટલે શાક બહુ જ ટેસ્ટી લાગશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ.